ભાર મૂક્યો છે એ એટલે કે ધીરુબહેન. ધીરુબહેન પટેલ. એમણે સૌથી વધુ ભાર એમની નવલકથા પર સ્ત્રી પાત્ર પણ મૂક્યો છે. એમની તમે નવલકથાઓ વાંચો તો એમની નવલકથામાં કેન્દ્રમાં શું છે? નારી. નારી કેન્દ્રમાં છે. નારી કેન્દ્રિત. ચલો, કોઈને ખ્યાલ ધીરુબેન પટેલની એ નવલકથા કઈ કઈ છે? વેરી નાઇસ. અંધારી ગલી. એમણે કઈ કઈ નવલકથા લખી છે? નવલકથાના નામ જણાવો મને. અંધારી ગલી. બીજું? વડવાનલ. સીમડાના ફૂલ. વેરી નાઇસ. વડવાનલ, સીમડાના ફૂલો. વાવંટોળ. ઓકે, આટલી એમની પ્રખ્યાત નવલકથાઓ છે. એમાં આપણે એક વાર્તાની જો વાત કરીએ તો વાવંટોળ. વાવંટોળ નવલકથા વાંચો તમે તો એમનું મુખ્ય પાત્ર છે એક સ્ત્રી છે જેનું નામ છે ટાયા. ટાયા. કોઈએ વાંચી છે વાવંટોળ? કોઈએ આ વાવંટોળ નવલકથા વાંચી છે? વાવંટોળ નવલકથા વાંચી છે? સાહેબ, આપણું વાંચવાનો ટાઈમ નહીં મળે તો નવલકથા તો ક્યાંથી વાંચવાના? કા જો એમાં છે ને ટાયા છે ને એમના લગ્ન થાય છે અને પછી આ ટાયાનો જે પતિ હોય એ પતિ ટાયા પણ ખૂબ જ અત્યાચાર કરતો હોય. તો એક રાત્રે આ ટાયા નામની સ્ત્રી એમના પતિનું હત્યા કરી દે છે, ખૂન કરી દે છે. અને પતિનું ખૂન કર્યા બાદ પોલીસ એમને પકડી લે છે અને પછી એમને જેલમાં પૂરી દે છે. અને પછી જેલમાં રહીને એ પોતાના જીવનની વ્યથા દર્શાવતું એક પુસ્તક લખે છે. તો સ્ટોરી કંઈક આવી છે. ખૂન કરીને આવેલી સ્ત્રી, ખૂન કરીને આવેલી અને કેદી બનેલી સ્ત્રી, સ્ત્રીની જીવન ઘટના પરથી, સ્ત્રીની જીવન ઘટના પરથી આ વાવંટોળ નામની નવલકથા ધીરુબેન પરીખે લખી છે. ટાયા નામની સ્ત્રી કે જેમનો જન્મથી લઈને મૃત્યુ સુધીનો અહીં પ્રસંગ મસ્ત રીતે વર્ણવ્યો છે ધીરુબહેન પટેલ. બીજી આપણે જોઈએ સ્ત્રી નવલકથાકાર. ચાલો, બીજા કયા યાદ આવે તમને? આપણે ધીરુબેન પટેલ લખી દીધું, વર્ષા અડાલજા. બીજું નામ જણાવો કે જેના તમે વિડીયો વારે ઘડીએ જોવો છો. સ્ત્રીઓને બહુ જ પસંદ છે, બહેનોને તો ખાસ પસંદ હશે એના વિડીયો. તમે ઘણી બધી વખત વિડીયો એમના જોતા હો. મહિલાઓમાં ફેવરેટ સાહિત્યકાર કોણ? દિવાળીબેન ભીલ થોડી આવે. વેરી નાઇસ. સાગરભાઈએ સાચું આપ્યું છે. કિંજલ દવે થોડું બેટા, લોક સંગીતકાર નહીં, લોક સાહિત્યકાર. સાહિત્યકાર રણજીતભાઈ.
નારી સાહિત્યકાર કે જેમણે નારીઓ વિશે ભરપૂર લખ્યું હોય, બિચારા પુરુષોને પાછળ છોડી દીધા હોય. વેરી નાઇસ રેખાબેન. કાજલ ઓઝા વૈદ્ય. કોણ? કાજલ ઓઝા વૈદ્ય. ઓકે, હાલમાં મહિલા સશક્તિકરણ કરતા ભાઈઓ પુરુષ સશક્તિકરણની વધારે જરૂરિયાત છે. ઓકે, આપણા મત મુજબ એક પુરુષો જ એવા છે કે એમની સ્થિતિ વિશે બિચારું કોઈ કંઈ લખતું નથી, કોઈ કંઈ બોલતું નથી. કાજલ ઓઝા વૈદ્ય. રાઈટ. સાગરભાઈ કે છે મારી મમ્મી રોજ જુએ છે. કાજલ ઓઝા વૈદ્ય એમણે પણ એમની નવલકથામાં પણ એમના પુસ્તકોમાં પણ કે જ્યારે ચોમાસાની ઋતુની શરૂઆત થવાની હોય એટલે આદિવાસી પંથકની બહેનો, દૂર અંતરિયાળ ગામોની આદિવાસી પંથકની આદિવાસી બહેનો માથા પર એક પાટલો લઈ એના ઉપર કેટલાક ફૂલ પુષ્પો રાખે અને પછી શું મેઘરાજાના ગીતો ગાતા ગાતા શહેરમાં આવે, ગામડામાં આવે. ગામડામાં બધા જ લોકોની ઘરે ઘરે ફરે. આપણા ઘરે આવે, બહાર ઊભા રહી. તો આપણે એમના પણ શું, આપણે એમને અનાજ આપવું પડે અને એમનો જે પાટલો હોય એના પર શું, એના પર આપણે પાણીનો અભિષેક કરી. એને કહેવામાં આવે છે મેવલિયા પ્રથા. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં ખૂબ જ જાણીતી છે. હા, પાણી રેડવું. ઓકે, શેના ગીતો ગાતા હોય છે? મેહુલિયાના ગીતો ગાતા હોય છે. શેના ગીતો? મેહુલિયાના ગીતો ગાતા હોય છે. જસવાલના નહીં. ઓકે, મેહુલ જયસ્વાલના નહીં. કયા મેહુલિયાના? પેલા મેઘરાજાના. અહીં મેહુલિયાનો અર્થ મેઘરાજા. રાઈટ, મેઘરાજાને રીઝવવાના ગીતો ગાતા હોય છે. બાકી આપણો જે ક્લાસમાં મેહુલ છે એને રીઝવવા માટે ગીત ગાવાની જરૂરિયાત નહીં પડે. ઓકે, એને રીઝવવા માટે ગીત ગાવાની જરૂરિયાત નહીં પડે. ઓકે, એ જલ્દી વરસી જાય કોઈ પણ. હા, બસ એ જ નિકુલભાઈ, મેહુલ ગોંડલવાળા. ચાલો, તો એ મેહુલિયાના ગીતો ગાતા હોય છે. કયા? મેઘરાજાના ગીતો ગાતા હોય છે મેવલિયામાં. રાઈટ. બીજું, આદિવાસીનો બીજો મહત્વપૂર્ણ ઉત્સવ એ એટલે કે કયો ઉત્સવ? અખાત ત્રીજ. અખાત ત્રીજ. હા, ઉત્તર ગુજરાતમાં ઢડિયા બાબાજી કહે. અખાત ત્રીજ. અખાત ત્રીજ કે જેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. વણ જોયું મુહૂર્ત. આ દિવસે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરી શકે. આદિવાસીઓમાં ખેડૂત વર્ગનો લોકપ્રિય તહેવાર છે. આદિવાસી પોતાના ખેતરોની પૂજા કરે તેમજ ખેતરોમાં વપરાતા સાધનો, બળદોની પૂજા આ દિવસે કરે છે. ધાનની પૂજા કરે. રાઈટ, રણજીતભાઈ. એવા હો નાના હે, પેલું ગીત છે ને, નથી યાદ. સોલંકી કાળ દરમિયાન સાહિત્ય અને સ્થાપત્ય. ચલો, આમાં બહુ ચર્ચા નહીં કરું. સોલંકી કાળ, જો તમે એક પરીક્ષામાં એક વસ્તુ માર્ક કરજો કે ગમે એ પેપર હોય ને, પરીક્ષામાંથી સોલંકી વંશના સંદર્ભમાં પ્રશ્ન આવે છે અને મેક્સિમમ આવે છે. તમે જોઈ લો, અગાઉનું ડીવાયએસઓનું પેપર જોઈ લો, એની અગાઉના પેપર જોઈ લો, તો સોલંકી વંશ આપણા ગુજરાતના ઇતિહાસમાં મેઇન્સ માટે સોલંકી વંશ જરૂરી. પછી એ સોલંકી વંશની રાજ્ય વ્યવસ્થા હોય, સોલંકી વંશનું શિલ્પ સ્થાપત્ય હોય, સોલંકી વંશનું સાહિત્ય હોય કે સોલંકી વંશનો નગર વહીવટ, ગામડાનો વહીવટ, સોલંકી વંશની આર્થિક સામાજિક પરિસ્થિતિ. સોલંકી કાળ પરીક્ષામાં પરફેક્ટ કરીને જવું. ચલો, સોલંકી વંશના સ્થાપત્યમાં આપણે જોઈએ તો આમના રાજાઓએ વિવિધ પ્રકારના સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું.
શરૂઆત કરીએ તો સોલંકી વંશનો પાયો નાખનાર મૂળરાજ પ્રથમ. ઓકે, ચાલો મૂળરાજ પ્રથમ. મૂળરાજ પ્રથમના આપણે બાંધકામો જોઈએ તો એમણે રુદ્ર મહાલય, રુદ્ર મહાલયનું બાંધકામ એમણે શરૂ કરાવ્યું. હા, બસ એટલું જ હોય. એમણે રુદ્ર મહાલયનું બાંધકામ શરૂ કરાવ્યું. દાદા કંઠળનાથ મહારાજની યાદમાં મૂળ રાજ્ય રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? સિદ્ધપુર ખાતે આવેલો હતો. કઈ નદીના કિનારે? સરસ્વતી નદીના કિનારે. અને આ ગુજરાતની પ્રથમ બહુમાળી ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત કહેવાય છે. ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત કહેવાય છે. બીજું આપણે જોઈએ તો મૂળરાજ પ્રથમે માંડલી ગામે મૂળનાથ મૂળેશ્વર મહાદેવનું મંદિર, મૂળનાથ મૂળેશ્વર મહાદેવનું મંદિર, ગુડ ઇવનિંગ જમકોડી, એમનું નિર્માણ કરાવ્યું. આ ઉપરાંત મૂળરાજ ચૈત્ય પ્રાસાદ, ચૈત્ય વસાહિકા, એનું નિર્માણ કરાવ્યું. મૂળરાજ પછી આવશે વલ્લભરાજ કે જેમણે પાટણમાં 7 માળનો ધવલગૃહ બંધાવ્યો. ત્યારબાદ દુર્લભરાજ કે જેમણે પાટણમાં સરસ્વતી નદીના કાંઠે તાનારીરી મહોત્સવ ભારતના સમૃદ્ધ અને સંગીતકારોને સમર્પિત છે. ચર્ચા કરો. મુખ્યત્વે તાનારીરી મહોત્સવનું સાંસ્કૃતિક મૂલ્ય. સાંસ્કૃતિક મૂલ્ય આમાં લખવાનું હતું. શા માટે? ઓકે, સંગીત અને સંગીતકારો માટે ઉપયોગી. સંગીત માટે ઉપયોગી. બસ કલ્પનાબેન, હવે સારી છે તબિયત. ઓકે, સો તાનારીરી મહોત્સવનું ઇન શોર્ટ સાંસ્કૃતિક મૂલ્ય, સાંસ્કૃતિક યોગદાન પૂછ્યું હતું આમાં. ચાલો, કોઈ મને જણાવશો તાનારીરી મહોત્સવનું આયોજન ક્યાં થાય છે અને ક્યારથી? ચાલો કોમેન્ટ કરો. ક્યાં થાય છે અને ક્યારથી તાનારીરી મહોત્સવ? ક્યાં થાય છે તાનારીરી મહોત્સવ? આ પ્રશ્નમાં શું થોડું તાનારીરી મહોત્સવ શા માટે યોજાય, તાનારીરી કોણ હતી, એનું બેકગ્રાઉન્ડ આપીને પછી આપણે એનું સાંસ્કૃતિક મૂલ્ય લખવાનું હતું. વેરી નાઇસ સંગીતાબેન. બીજા કોઈ? વેરી નાઇસ. ક્યાં થાય છે? વડનગરમાં થાય છે. આ એક કલ્ચરલ ફેસ્ટિવલ છે. સાંસ્કૃતિક મહોત્સવ છે. કલ્ચરલ ફેસ્ટિવલ, સાંસ્કૃતિક મહોત્સવ છે. તાનારીરી આપણે જોઈએ તો નરસિંહ મહેતાના કુળ સાથે સંબંધિત ધરાવે. નરસિંહ મહેતા કે જેમની દીકરી કુંવરબાઈ, કુંવરબાઈની દીકરી શર્મિષ્ઠા, અને શર્મિષ્ઠાની 2 દીકરી હોય છે, તાના અને રીરી. આ બંને બહેનોનું મૂળ નામ હોય છે સંધ્યા અને સાવિત્રી. સંધ્યા અને સાવિત્રી. આ બંને બહેનો શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય સંગીતમાં નિષ્ણાંત હોય છે. શાસ્ત્રીય સંગીતના રાગો ગાવા. કયો રાગ સાહેબ? તો મલ્હાર રાગ.
મલ્હાર રાગ ગાવામાં બંને બહેનો ખૂબ જ નિપુણ હોય છે. એક વખત વાત એવી છે, આપણે તાનારીરીની થોડી માહિતી મેળવીએ અને પછી સાંસ્કૃતિક મૂલ્ય આનું લખીએ. તો તાનસેનને અકબરના દરબારમાં તાનસેને દીપક રાગ ગાયો હતો અને દીપક રાગની આડઅસર સાઇડ ઇફેક્ટ તાનસેનના બોડી પર થઈ. રાઈટ સંગીતા. દીપક રાગની આડઅસર એટલી વધવા લાગી, ધીમે ધીમે તાનસેનનું શરીર ગરમ થવા લાગ્યું હતું. એક સમય આવ્યો કે જ્યારે તાનસેનથી આ પીડા સહન ના થઈ. હવે આનો ઉપાય એક જ કે દીપકની રાગની વિરુદ્ધમાં કોઈ મલ્હાર રાગ ગાય અને વરસાદ પડે, એ વરસાદની બૂંદ તાનસેનના શરીર પર પડે. તાનસેનના શરીરને એ વરસાદની બૂંદનો સ્પર્શ થવાથી જ તાનસેનની જે આડઅસર છે, એમનું જે શરીર છે, એ શરીર ઠંડુ થાય. પરંતુ મલ્હાર રાગ ગાવા માટે શોધવું કોણ? તો તાનસેનને ખબર પડે છે કે વડનગરમાં બે બહેનો છે, તાના અને રીરી. તાનસેન વડનગર જાય છે, તાના અને રીરીને મળે છે. તે સમયગાળા દરમિયાન તાના અને રીરી વડનગરનું એક ખૂબ જ પ્રખ્યાત મંદિર છે, હાટકેશ્વર મહાદેવનું મંદિર. તો આપણે સિંધુ ખીણની સભ્યતા જોઈએ. તો સિંધુ ખીણની સભ્યતામાંથી અનેકો અવશેષો આપણને મળી આવ્યા છે. જ્ઞાનના બધા ફાઇટર બાજી મારી ગયા. એવું કે અમારા ફાઇટર બાજી જ મારી જાય પ્રવીણભાઈ, કારણ કે અમે પ્રીમાં કરાવ્યું છે એ લોકોને એ પ્રકારનું છે. ચાલો, સિંધુ ખીણની સભ્યતામાં આપણે જોઈએ તો મોહેંજો-દડોમાંથી પૂજારીનું ધડ આપણને પ્રાપ્ત થયું. એક પૂજારીનું દાઢીવાળો પૂજારી, યાદ કરો. મોહેંજો-દડામાંથી શું આપણને દાઢીવાળો પૂજારીનો અવશેષ મળી આવ્યો હતો. આ દાઢીવાળા પૂજારીનું જે ધડ છે, એમણે જે સાલ પહેરી હતી, ઓકે, એ સાલ કેવી હતી? સાદી નહીં હતી, ટેફ્રોઇલ પ્રકારની સાલ હતી. કયા પ્રકારની સાલ હતી? પુરોહિતની સાલ કયા પ્રકારની હતી? પુરોહિત, રાઈટ. પૂજારીનું નહીં કહી શકાય, પુરોહિત, રાઈટ. પુરોહિતની સાલ કયા પ્રકારની હતી? ટેફ્રોઇલ પ્રકારની, સાદી સાલ નહીં હતી. ઓકે, ટેફ્રોઇલ સાલ. ટેફ્રોઇલ એટલે કયા પ્રકારની? આ પ્રકારની સાલ, ફૂલ પાંદડી વાળી સાલ હતી એમ. હવે આ પ્રકારની ડિઝાઇન ક્યારે અસ્તિત્વમાં બને? કે જ્યારે કોઈને શું ભરત કલા આવડતી હોય, ભરત કામ આવડતું હોય, તો એ જ વ્યક્તિ આ પ્રકારની ટેફ્રોઇલ સાલ બનાવી શકે. આ ઉપરાંત અહીંથી આપણને મોહેંજો-દડોથી બીજું આપણને સોયના અવશેષો પણ મળી આવ્યા છે. બીજા શેના અવશેષો મળી આવ્યા? આપણને સોયના અવશેષો પણ મળી આવ્યા છે. ઓકે, આ ઉપરાંત સિંધુ ઘાટી સભ્યતામાં તમે લખી શકો, ઓકે, મૂર્તિકળા પણ એક જાતની શું છે? હસ્તકળા છે. ઓકે, પરંતુ એમાં સમયની સાથે નવી પદ્ધતિનો ઉપયોગ થયો, તો આપણે અહીં મૂર્તિકળા નહીં લઈએ. ઓકે, આપણે મૂર્તિકળા નહીં રાખીશું ગોપી. ચાલો, ત્યારબાદ સિંધુ ઘાટી સભ્યતા પછી આપણે શરૂઆત કરીએ વૈદિક સભ્યતા. પછી શું? વૈદિક સભ્યતા. ચલો, વૈદિક સભ્યતામાં આપણે જોઈએ તો મહાભારત કાળમાં જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યાર પછી પાંડવોને ગાદી આપવા માટે કયો યજ્ઞ થયો? મહાભારત કાળ દરમિયાન રાજસૂય યજ્ઞ થયો. તો મહાભારત કાળ દરમિયાન આ રાજસૂય યજ્ઞ દરમિયાન તમને ખ્યાલ હોય તો પાંડવો માટે વસ્ત્ર ક્યાંથી મંગાવવામાં આવ્યા હતા? તો આપણા ભૃગુ કચ્છમાંથી.
મહાભારત દરમિયાન રાજસૂય યજ્ઞમાં પાંડવો જે વસ્ત્ર પહેરવાના હતા એ વસ્ત્ર ક્યાંથી મંગાવવામાં આવ્યા હતા? તો વસ્ત્ર મંગાવવામાં આવ્યા હતા ભૃગુ કચ્છથી. ઓકે, પ્રાચીન સમયમાં આપણો જે ગુજરાતનો જે લાટ મંડળ હતો એ લાટ મંડળ વસ્ત્ર નિર્માણ કરવાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. આની ચર્ચા આપણે પ્રીમાં કરી હતી. જે આ ભાગ હતો કયો મંડળ? લાટ મંડળ. અહીં મુખ્ય કેન્દ્ર હતા કયા? ભૃગુ કચ્છ અને સૂર્યપુર. સૂર્યપુર મતલબ કે સુરત અને ભૃગુ કચ્છ મતલબ કે શું? ભરૂચ. ના કિંજલબેન, એ નહીં આવે. ઓકે, સૂર્યપુર મતલબ કે સુરત, ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ. તો અહીં શું હતા? અહીં હસ્તકળાના અનેકો કારીગરો હતા, અનેકો વણકરો રહેતા હતા. અને એ શું? એ આ બે શહેરમાં ઉત્તમ પ્રકારના વસ્ત્રો બનાવતા હતા. અને આ જ વસ્ત્રની આયાતની આ જ વસ્ત્ર ક્યાં મોકલવામાં આવ્યા? મહાભારત કાળ દરમિયાન પાંડવોના રાજસૂય યજ્ઞ વખતે. પાંડવોના શું? રાજસૂય યજ્ઞ વખતે અહીં ભૃગુ કચ્છથી વસ્ત્ર મોકલવામાં આવ્યા. બીજું આપણે જોઈએ વૈદિક સભ્યતા પછી આવશે કયું? મૌર્ય યુગ. મૌર્ય યુગ દરમિયાનની જો આપણે વાત કરીએ તો મૌર્ય યુગ દરમિયાન સુમાના કપડામાંથી, ઓકે, એક જાતનું સુમાનો રેસા, વસ્ત્રનું ઉત્પાદન થવાનું શરૂઆત કર્યું. અને વસ્ત્રનો શું? વિકાસ. અને વસ્ત્ર ઉત્પાદનમાં વિવિધ પ્રકારની પદ્ધતિ. વસ્ત્ર ઉત્પાદનમાં શું? વિવિધ પ્રકારની પદ્ધતિઓ જાણીતી બની મૌર્ય યુગ દરમિયાન. મૌર્ય યુગ પછી આવે ગુપ્ત યુગ. ગુપ્ત કાળ દરમિયાન આપણા ભારતમાં જોઈએ તો વસ્ત્ર પર છાપકામ, રંગકામ, ખાસ કરીને વસ્ત્રોને રંગવાની પ્રથા. વસ્ત્ર નિર્માણમાં શું? રંગો દ્વારા છાપણી, રંગો દ્વારા છાપકામ, વણાટકામ અને વિવિધ પ્રકારના રંગીન વસ્ત્ર જાણીતા બન્યા. વસ્ત્ર ઉપર રંગકામ, છાપકામ, હાથ વણાટ વડે રંગો વગેરે પદ્ધતિઓ જાણીતી બની. વગેરે પદ્ધતિઓ જાણીતી બની. શું હવે ખબર પડી નોટ્સ કઈ રીતે બનાવવું? ઓકે પ્રવીણભાઈ, ઓકે. સલ્તનત કાળ દરમિયાન સોનાના તારનું ભરતકામ, સલ્તનત કાળ દરમિયાન શું? સલ્તનત કાળ દરમિયાન સોનાના ભરતકામનો ઉપયોગ. વસ્ત્ર પણ શું થયું? વસ્ત્ર ઉપર સોનાના તાર વડે ભરતકામનો ઉપયોગ કરવાની પ્રણાલી આપણા ગુજરાતમાં આવી. લાટ મંડળમાં એક મસ્ત મજાનું વસ્ત્ર જાણીતું થયું, કિનખાબ. ક્યાં? સુરત, ભરૂચમાં. સુરત, ભરૂચમાં શું? કિનખાબ જાણીતું થયું. કિનખાબ શેમાંથી બનતું? તો સોના રૂપાના તારમાંથી આ કિનખાબ. કિનખાબ મુઘલ વંશના રાજાઓને ખૂબ જ પસંદ હતું, ખાસ કરીને જહાંગીરને. જહાંગીર જે શેરવાની પહેરતો એ શેની પહેરતો? કિનખાબની બનેલી. જહાંગીરના વસ્ત્ર ખાસ કરીને સુરતમાંથી સોના રૂપાના તારથી તૈયાર કરીને મોકલવામાં આવતા હતા. તો ગુપ્ત યુગ. ત્યારબાદ આપણે જોઈએ સલ્તનત કાળ. તો સલ્તનત કાળ દરમિયાન શું? સલ્તનત કાળ દરમિયાન સોના રૂપાના તારનું
ભરતકામ જાણીતું બન્યું સલ્તનત કાળ દરમિયાન. ત્યારબાદ મુઘલ યુગ. મુઘલ યુગ દરમિયાન પણ સોના રૂપાના તારનું ભરતકામ જાણીતું બન્યું. આ ઉપરાંત મુઘલ યુગમાં સુતરાઉ કાપડનો વિકાસ થયો. મુઘલ યુગ દરમિયાન શું? મુઘલ યુગ દરમિયાન સુતરાઉ કાપડનો વિકાસ થયો. મુઘલ યુગ ત્યારબાદ શું? અંગ્રેજો આયા. આધુનિક કહી શકાય આપણે. આધુનિક કાળમાં તમે આ પણ લખી શકો. ભારતના આઝાદીના સમયગાળા દરમિયાન ચલો ભારતને જ્યારે આઝાદી બની આઝાદીના સમયમાં ત્યારે કયા પ્રકારના વસ્ત્ર જાણીતા બન્યા? તમને શું યાદ આવે આઝાદી પરથી? હસ્તકળામાં તમને શું યાદ આવે આઝાદી પરથી? વેરી નાઇસ એચએન ઝાલા, વેરી નાઇસ કિંજલબેન. શું? ખાદી વાળા વસ્ત્ર. ખાદીના વસ્ત્ર. ઓકે, ખાદીના વસ્ત્ર, ચરખો અને શું ખાદી ઘરે ઘરે પ્રચલિત થઈ. તો ઇન શોર્ટ આપણે અહીં હસ્તકળાનો ઇતિહાસ ક્યાંથી ક્યાં જોઈ લીધો? આપણે અહીં સુધી લખવાનું છે ઇતિહાસમાં. સિંધુ ઘાટી સભ્યતાના પેલા પુરોહિતના સાલથી લઈને ક્યાં સુધી? ગાંધી બાપુ ખાદી લાવ્યા ત્યાં સુધી. સિંધુ ખીણથી તે ખાદી સુધી, પુરોહિતની ટેફ્રોઇલ સાલથી તે ખાદી સુધીનો આપણે સમગ્ર ઇતિહાસ આપણે લખીશું. ઓકે, ઇન્ટ્રોમાં મેં તમને શું કહ્યું? ઇન્ટ્રોમાં ડેફિનેશન લખો હસ્તકળા, ત્યારબાદ હસ્તકળાનો ઇતિહાસ. તો આટલા પોઈન્ટ મોર ધેન ઇનફ. ડેફિનેશન આવી ગઈ, હસ્તકળાનો ઇતિહાસ. ચાલો પ્રશ્નમાં હવે ત્રીજો કીવર્ડ શું છે આપણો? એક પતી ગયું, બે પતી ગયું, હવે ત્રીજો છે કચ્છ અને સૌરાષ્ટ્રની હસ્તકળા. હવે આપણે શું લખવાનું છે? કચ્છ અને સૌરાષ્ટ્રની હસ્તકળા. ઓકે, કચ્છ અને સૌરાષ્ટ્રની હસ્તકળા. ચાલો ક્લિયર આટલું? ક્લિયર? આ ક્લિયર? ચાલો બોડી પાર્ટ્સ આપણે એક લખી દીધો. શું? હસ્તકળાનો ઇતિહાસ. હસ્તકળાનો ઇતિહાસ આપણે લખી દીધો. અહીં પણ તમે ચાર્ટ બનાવવાના હોય તો ચાર્ટ સ્વરૂપે ટ્રાયેંગલ આપીને, ગોળાકારે, આ પ્રકારે તમે સારી રીતે લખી શકો. ચાલો હવે શું આપણે સૌરાષ્ટ્ર અને કચ્છનું હસ્તકળામાં યોગદાન, એક બ્લેન્ક સ્લાઇડ લઈ લઈએ. ચાલો આપણે જોઈએ હવે સૌરાષ્ટ્ર અને કચ્છનું હસ્તકળામાં યોગદાન. ચાલો આપણે જોઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કયા કયા પ્રકારની હસ્તકળા. સૌરાષ્ટ્ર અને કચ્છની હસ્તકળા. હસ્તકળામાં પહેલા આપણે જણાવવું પડશે કઈ કઈ હસ્તકળામાં શેનો શેનો સમાવેશ થાય. હસ્તકળામાં તો હસ્તકળામાં પહેલું તો ભરતકામ, માટીકામ અને કાષ્ઠકળા. ઓકે, ભરત ગૂંથણ, માટીકામ અને કાષ્ઠકળા. ભરત ગૂંથણ અને માટીકામ અને કાષ્ઠકળા. ભરતકામ ગુજરાતમાં કચ્છનું પણ જાણીતું છે અને સૌરાષ્ટ્રનું પણ જાણીતું છે. તો આપણે કચ્છ અને સૌરાષ્ટ્રના ભરતકામ વિશે માહિતી મેળવીએ.
જો કાષ્ઠકળા અને માટીકામ આપણે અહીં પ્રશ્નમાં લખતા નથી, કારણ કે એના માટે આપણે અલગથી પ્રશ્ન લખી દીધો છે. ઓકે, આપણે અહીં ભરત ગૂંથણ પણ મેક્સિમમ ફોકસ રહેશે. ઓકે, ચાલો. તો દરેક બધા ભરતકામ લખવાની જરૂરિયાત નથી. તમને જેટલા કચ્છના અને સૌરાષ્ટ્રના ભરત ગૂંથણ કામ અને એના પ્રકારો યાદ રહે છે, એ પ્રકારો લખવાના અને એના વિશે થોડી ઘણી માહિતી પ્રશ્નમાં આપી દેવાની. ઓકે, એના વિશે થોડી ઘણી માહિતી આપણે પ્રશ્નમાં આપી દેશું. પહેલા આપણે જોઈએ તો કચ્છની કઈ જાતિ? કચ્છની મોચી જાતિ. કચ્છની મોચી જાતિ. કચ્છમાં બે પ્રકારના ભરતકામ જાણીતા છે. ચાલો, કોઈને ખ્યાલ કયા કયા પ્રકારના ભરતકામો કચ્છમાં આવશે? કયા કયા પ્રકારના ભરતકામો આવશે કચ્છમાં? વેરી નાઇસ. એક બન્ની ભરતકામ, બીજું એક બન્ની ભરતકામ અને બીજું કયું? આરી ભરતકામ. એક બન્ની અને એક આરી. એક બન્ની ભરતકામ લખશું અને એક આરી ભરતકામ લખશું. આરી ભરતકામ એક કચ્છમાં વસતી મોચી અને જણસાલી. કચ્છમાં વસતી કઈ? મોચી અને જણસાલી કોમ્યુનિટી દ્વારા કરવામાં આવતું ભરતકામ છે. આ ભરતકામ મોચી અને જણસાલી નામની કોમ્યુનિટીએ કોની પાસેથી શીખ્યું હતું? તો મુઘલો પાસેથી શીખ્યું હતું. આ ભરતકામ કોણે શીખ્યું? કોની પાસેથી શીખ્યું આ લોકોએ? તો મુઘલો પાસેથી. આ ભરતકામમાં આરી ભરતકામ કે શા માટે કહેવામાં આવે? કારણ કે આરી નામની પ્રમાણમાં મોટી સોયનો ઉપયોગ થાય. પ્રમાણમાં મોટી સોય હોય કે જેને કહેવામાં આવે છે આરી. આથી એને કહેવામાં આવે છે આરી ભરતકામ. એને કયા નામે ઓળખવામાં આવે છે? એને ઓળખવામાં આવે છે આરી ભરતકામ. ત્યારબાદ બીજો ભરતકામનો પ્રકાર છે બન્ની ભરતકામ. બન્ની ભરતકામ કચ્છની બન્ની જાતિ અથવા તો એને જટ કોમ્યુનિટી પણ કહેવાય. જટ નારીની સ્ત્રીઓ જે ભરતકામ કરે છે એને કહેવામાં આવે છે બન્ની ભરતકામ. બન્ની કોમ્યુનિટી ક્યાંથી આવી હતી? તો કચ્છમાં ઈરાન થઈને આ લોકો ઈરાનથી ક્યાં આવ્યા? પાકિસ્તાન. પાકિસ્તાનથી સિંધ પ્રદેશ અને સિંધ પ્રદેશમાંથી પછી ક્યાં આવ્યા? આપણા કચ્છમાં. સિંધ પ્રદેશમાંથી ક્યાં આવ્યા? આપણા કચ્છમાં. તો એમના ભરતકામમાં ઈરાની ભરતની અસર આપણને જોવા મળે છે. આ જત નારીઓ ક્યાંના છે? બન્ની કોમ્યુનિટી ક્યાંની છે? ઈરાનથી આવ્યા પાકિસ્તાન, પાકિસ્તાનથી આવ્યા સિંધ પ્રદેશ અને પછી સિંધમાંથી આવ્યા કચ્છમાં. આથી એમના ભરતકામમાં શું? ઈરાની અસર આપણને જોવા મળે છે. એમના ભરતકામમાં આપણને ઈરાની અસર જોવા મળે છે. બીજું, આ જ બન્ની ભરતકામને અન્ય કુમાસ ભરત તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું બીજું નામ શું છે? કુમાસ ભરત. અન્ય નામ શું છે આનું? કુમાસ ભરત તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો. કચ્છના બે ભરતકામ લખીશું, વધારે નહીં લખીએ આપણે. ઓકે, બે કચ્છના લખી દેવાના અને બે સૌરાષ્ટ્રના. ચાલો, હવે સૌરાષ્ટ્રની કોમ્યુનિટી કયા કયા પ્રકારના ભરતકામ જાણીતા છે? સૌરાષ્ટ્રમાં કયા કયા પ્રકારના ભરતકામ જાણીતા? કોઈ મને કોમેન્ટ કરશો? સૌરાષ્ટ્રમાં કયા કયા પ્રકારના ભરતકામ જાણીતા છે?
સૌરાષ્ટ્રના. વેરી નાઇસ. કાઠી ભરત. બીજું શું? મહાજન ભરત. કણબી ભરત. વેરી નાઇસ. રબારી ભરત. વેરી નાઇસ. એચએન ઝાલા, મેહુલ, ગિરીશભાઈ. તો સૌરાષ્ટ્રમાં કયા કયા પ્રકારના ભરતકામો જાણીતા? તો કાઠી ભરત, કણબી ભરત. એક છે કાઠી ભરત, બીજું કયું છે? બીજું છે કણબી ભરત. કાઠી ભરત, કણબી ભરત. કાઠી ભરતની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કાઠી કોમ્યુનિટીની બહેનો. કાઠી ભરત કોના દ્વારા? તો સૌરાષ્ટ્રમાં કાઠી કોમ્યુનિટીની બહેનો દ્વારા આ ભરતકામ કરવામાં આવે છે. આ ભરતકામ સૌથી વધુ ચિત્રાત્મક હોય. કોઈ કાઠી ભરતકામ કેવું હોય? સૌથી વધુ ચિત્રાત્મક. સૌરાષ્ટ્રમાં કાઠી કોમ્યુનિટીની બહેનો દ્વારા આનો ઉપયોગ એ લોકો ક્યાં કરે? તો લગ્ન પ્રસંગ દરમિયાન, શુભ પ્રસંગ દરમિયાન, ચીજ વસ્તુઓના શણગારમાં, આ ઉપરાંત પશુ શણગારમાં વગેરે જગ્યાએ આ ભરતનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, વગેરે જગ્યાએ ભરતકામનો ઉપયોગ કરવામાં આવે છે. તો કાઠી ભરત સૌરાષ્ટ્રમાં કઈ? કાઠી સમાજની બહેનો દ્વારા વધારે ચિત્રાત્મક હોય. ઉપયોગ ક્યાં કરવામાં આવે? પશુ શણગાર, શુભ પ્રસંગ દરમિયાન શણગાર વખતે, શુભ પ્રસંગ દરમિયાન શણગાર વખતે આનો ઉપયોગ કરવામાં આવે. ચાલો, કણબી ભરત ક્યાંનું આવશે? જણાવો મને. કણબી ભરત. કણબી ભરત ક્યાંનું જાણીતું છે? કણબી ભરત. કણબી ભરત ક્યાં જાણીતું? સૌરાષ્ટ્રમાં ક્યાં જાણીતું છે કણબી ભરત? રાઈટ. ભાવનગર, ગોહિલવાડ. ભાવનગર ગોહિલવાડમાં લેવવા અને કણબી કોમ્યુનિટીની સ્ત્રીઓ દ્વારા